નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર પડઘમ 16મી સપ્ટેમ્બરે જ શાંત થઈ ગયો છે. 18મી સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં બીજેપી અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બરાબરનું જોર લગાવી દીધું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડ અને રામબન જિલ્લામાં 3 રેલીને સંબોધિત કરી હતી, જ્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો હાથ બદલશે હાલાત જાહેર કર્યો. ત્યારે જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી આવતીકાલે યોજાનાર પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરની ચૂંટણી આવતીકાલે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન પહેલા મતદાન પક્ષો ઈવીએમ સાથે પોતપોતાના મતદાન મથકો માટે રવાના થઈ ગયા હતા. રામબન અને કિશ્તવાડ વિસ્તારની દ્રશ્ય સામે આવ્યા હતા. કિશ્તવાડમાં પણ મતદાન પહેલા મતદાન પક્ષો ઈવીએમ સાથે પોતપોતાના મતદાન મથકો માટે રવાના થઈ ગયા છે. 18મી સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે, જે જમ્મુ ક્ષેત્રના ડોડા, કિશ્તવાડ અને રામબન 3 જિલ્લાઓમાં ફેલાયેલી ચિનાબ ઘાટીની 8 બેઠકોની સાથે સાથે દક્ષિણ કાશ્મીરની અનંતનાગ, પુલવામા, શોપિયા અને કુલગામ જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ઓગસ્ટ 2019માં કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ રદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.